અને પૂંછ વગરનો વાનર જ્યારે એના માલિક પાસે જશે ત્યારે એનો માલિક ત્યાંથી ભાગી જશે કે આમાં જવાય નહીં. એટલા માટે બધાએ હનુમાનજી વિચાર કરે કે તમને સરસ્વતી મદદ કરતી હોય એવું લાગે છે, મારી પૂંછ બાળ. અને આ જગત એવું છે કે ભક્તિના દર્શન કરે એને સમાજ એની પૂંછ જ બાળે. પૂંછ એટલે પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા ઉપર ઘા કરે. આ સમાજનો નિયમ. પૂંછ એટલે આપણે નથી ગામડામાં કહેતા અમને કોઈ પૂછતું જ નથી, એ જ આપણું પૂંછડું છે. અમને ઘરમાં કોઈ પૂછતું નથી, બધાને ફાવે એમ નિર્ણય કરે છે. છોકરાનું સુરત ઉઈ જવું તો પૂછતો નથી. એના મમ્મીને ક્યાં જવું હતું ખબર નહીં, રાજકોટ જવું હતું, પૂછ્યા વગરની સીધી બસમાં બે ગઈ વોલ્વોમાં અને નીકળી ગઈ. હા, દીકરી ખબર નહીં ક્યારે આવી કાંઈ કોઈ પૂછતું જ નથી. આ જ મોટું આપણું પૂંછ જે લાંબુ થતું જાય. મને ગામમાં કોઈ પૂછતું નથી, મને પૂછ્યા વગર તમે બધું કરો, આ પૂંછ. અને આવી જે પ્રતિષ્ઠા હોય છે એને સમાજ હળગાવે છે. હનુમાનજીની પૂંછને અગ્નિ લગાડ્યો. હનુમાનજી આમ અગ્નિ જોયો છે સાહેબ. પાવક જરત દેખી હનુમંતાને સિદ્ધિઓનો પ્રયોગ કર્યો. અષ્ટ સિદ્ધિઓ છે એની પાસે. અને એકદમ નાનું એવું રૂપ લઈ અને લંકાની અટારી ઉપર ચડી. જેને ઘરેથી કપડાં અને ઘી આવ્યા હતા, જેટલું ઘી અને જેટલા કપડાં એના પ્રમાણમાં પ્રસાદી રૂપે એના ઘરમાં અગ્નિ નાખ્યો. અને એ આખું ઘર જેને ઘરેથી જે સામગ્રી આવી એને એટલો પ્રસાદ. ઉલટ લંકા વાળી સાહેબ, પણ વિભીષણનું ઘર ન વાળ્યું. કબીર સાહેબ કહે શૂન્ય મરે અજપા મરે અનહદ હું મર જાય રામ સ્નેહી ના મરે કહ કબીર સમજાય. તો હનુમાનજીનું વિભીષણના ઘરને કંઈ ન થયું. સમુદ્રમાં સ્નાન કર્યું, માની પાસે ઊભા રહ્યા. માં ભગવાને મુદ્રિકા આપી, આપ મને કંઈક નિશાની આપો પ્રભુને કહું. ચૂડામણી ઉતારીને આપ્યો છે.